સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે આખા દેશ ને દુનિયામાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે. આ ટ્રેડ ડીલ થી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ્સ છે, જે ડેરી ઉદ્યોગ છે, એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતે એનો પગ પેસારો થશે. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયાના જે પશુપાલકો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, અને એની પાસે 2 કે 3 કે 4 ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે, મોટા ડેરી ફાર્મ હોય, ત્યાંની ડેરીઓ, ત્યાંની જે સરકારની એને મદદ, એ જયારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય, ચીઝ હોય કે બાકીની પ્રોડક્ટ જયારે ઇન્ડિયન માર્કેટમાં ડમ્પ થશે, ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની, અહીંના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની, એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખુંથી જે ડેરીઓ ચાલે છે, લાખો સભાસદ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું.